ડાબો નાખે છે સંદીપ કેટલી બધી કેરીનો શું ભાવ છે થોડીક વારમાં મારા બા ની બધા જવાના છે બાપા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો સવારના વાગી ગયા છે એટલા અને સવારનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને ત્યાં સંદીપની આવી જાય કેમ કે સંદીપની ગયા હતા સવારમાં વહેલા હેર કેરી લેવા અત્યારે છે ને કેરીનો સમય છે એટલે સંદીપને ગયા હતા કેરી લેવા તો કેરી લઈને આવ્યા છે કેમ સંદીપ જય માતાજીને રામ રામ ફેમિલી તો આવી જા ડાબાની કેરી લઈને ડાબાની કેરી લઈને આમ જો કેટલી બધી કેરી લાવ્યા હવે આમાં જોવાનું છે કેવી કેરી છે કા સંદીપ સંદીપને તો ખબર છે અમને નથી ખબર ડાબા નાખી એટલે તમને દેખાડી દઉં હા તો આજ શું નાખવાનું છે ડાબો નાખવાનો છે કેરીનો એટલે કેરી લાવીને વહી આવ્યા ને અમે પણ કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું નળ અટણમાં આવ્યા હતા તો પાણી ભરાય છે અને હવે નાખવાનો છે કેરીનો દાબો તો કેરી લઈ લીધી ઘરમાં ને દાબો નાખવાનો છે કઈ રીતે અમે દાબો નાખીએ તમને દેખાડશું તો હાલો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો લાઈક કરજો હવે કેરી ખાવાની આવું નહીં એને ખબર છે કે હજી કાશી છે તો એટનમાં છે ને ટીવી જોઈ છે તો ટીવી જોવા દેવું ભાઈ ને કેમ કે આપણે દાબુ નાખીએ ને તો પાછા આડા આવશે એવું થાય નહીં અમારે હેતું કાક તો બેલ કાક બેલ ને જય હો દાદા કીધો બેલ તો જય કીધો જય કેતો હતો જય આવડે ને જય માતાજી પૂજાબેન જય માતાજી રામ રામ બધાને હું લેવા ભાવે છે ને દાબો નાખવાનો છે કેવી કેરી છે શું કેરીનો ભાવ છે અત્યારે અહીંયા એ બધું તમને કહે તો પેલા દાબો નાખવાનો છે કે હું પેલા તમારે સા પીવાનો વિચાર છે તમારે હા પાઈ જાય અને અહીંયા જો દીપડો જો કેવો ઉતરે જો અમારું મકાન ઉપરથી હેઠી ઉતરે પણ મીંદડી છે કેવી છે કાંથી હેઠી ઉતરે આગળ જો નાથી ઠેકડો મારશે એ ડાયરેક્ટ રહોડામાં વહી ગઈ એવું છે તો હાલો હવે કેરીનો દાબો નાખીએ અને હા છે ને અમારે કુલર લાવ્યા હતા તો તમને દેખાડ્યું તો નહીં ક્યાં મૂક્યું અહીં જો મૂકી દીધું અહીંયા અમારે કુલર મૂક્યું આ થોડુંક એઠું પડતું હોય એટલે ટીપાઈ મૂકી ને છે ઊંચું કરી નાખ્યું એટલે મસ્તનો પવન આવે છે આ બધું દેવાનું બાકી છે ફિટ કરી દો બહુ મસ્ત પવન આવે છે આમાં મજા આવે અને અહીંયા સંદીપ પસ્તી લેતા હોય કેમ કે આમાં છે ને દાબો નાખવાનો છે આ ખોખું એક વાર મૂકી જો ને સંદીપ તો છે ને દાબો નાખવાનું કામકાજ આવે છે તો દાબો નાખી દઈએ કેરીનો કેવી કેરી છે દેખાડો તો ખરા વાવ કેસર કેરી છે ને તો કેસર કેરી લેવા છે મસ્ત મજાની એમ જો આવી કેરી લેવા તો દાબો નાખે છે સંદીપ તો પેલા તો છે ને આવી રીતે નાખ્યું છે કાગળિયા કેમ કે છે ને વધારે ગરમાહટ આવે ને એવી રીતે રાખવાની હોય ને સંદીપ છે ને દેખાડવા જાય જો કેરી એ એમ ન હોય ઊભી હોય હવે હા એમ તો મને પાછા દાબો નાખતા આવડે હો અમે ગીરના છીએ ને એટલે એવું છે બપાને પૂછવા જતા બપાને પૂછીને કામ કરવાનું હોય કા આપણાથી મોટા છે તોડ નાખો ને અરે તમને કેરીને દાબો નાખતા નહીં આવડતું નહીં નાખો તમે હું જોઉં હું તમને શીખવાડતી જાય કે આવી રીતે નાખો આ બધા ડાળખાઓ એકવાર કરતા જાય અને લાઈન મૂકતા જાય આમ જોઉં તો ખરા કેટલી બધી કેરી એટલી બધી કેરી છે કેટલા મણ લાવ્યા દોઢ મણ એમ ને 30 કિલા એટલે 30 કિલા લાવ્યા છે દોઢ મણ કેરી તો અત્યારે લાવ્યા છે કે સારી લાગશે પાછા લઈ આવીશું ને અહીંયા હેતુ ભાઈ હવે આવે બા જય માતાજી હું કેરી લાવ્યા કા દાબો નાખ ચાલો તમને બોલાવે અહીંયા હાલો તો બા પણ આવે છે હે નનકો હારું ને હા એટલે બગાડ નો થાય ને એટલે હું કહું હું સંદીપ બગાડ બહુ ન થાય એટલે મીડિયમ સાઈઝ ની લાવ્યા કા બા તમને કે ખડ નાખવું કે હવે નાખું કઈ બીજું કઈ હે હા હું ખડ હા ખડ નાખી દેવાય ખડ વધારે સારું કેમ કે છે ને ગરમાટ નાખાય ગરમાટ રાખવું પડે કાબા વધારે તો ગરમી થાય એવી રીતનું રાખવું પડે ને બહુ પંખો નહીં ચાલુ રખાય ક્યાં આ ખૂણામાં તોય વધારે વાંધો નહીં આવે
તો સંદીપ છે ને હવે લાઈન કરવા માંડ્યા છે, કેરીઓને ફિટ કરવા માંડ્યા. અમારા ઓલું છે કેરેટ, આમાં દાબો સારો વધારે, કેમ કે આમાં વધારે ગરમાહટ લાગે એટલે. પતુભાઈ આવી ગયા, હેતુભાઈ, બાવ એટલા બધા થઈને હવે કેરીનો દાબો નાખી દે હે. પાકી ગયેલી કેરી કેટલું મસ્ત ની કા જો જો સુધારો તો આ સુધારો તો સીઝનની પેલી કેરી સુધારી ને આવી રીતે મસ્ત મજાની છે. કેવી છે? મીઠી છે? તો બધા હવે જેને કેરી ખાવા માંડ્યા છે, કેમ કે હવે દાબો નખાય છે એટલે વધારે મજા આવશે. પણ એ છે ને કાશી છે, હજી પાકવા દેવું તઈ થાય. તો આવો બધા મસ્ત મજાની કેરી ખાવા. મીઠી છે કેરી ખાઈ લીધી ને સંદીપે છે ને દાબો પણ નાખી દીધો, હજી નાખે છે. તો એક લાઈન, આ 2 લાઈન ના ત્રીજી લાઈન, તો આવી રીતે છે ને 3 લાઈન કરી નાખી કેરીની. હજી નાખે. હવે કેટલીક છે? હજી 10 કિલા ઘટી, 10 કિલા વધારે હોત ને હા તો આખું ભરાત એમ છે. 3 કિલાની જગ્યાએ 40 કિલા થઈ ગયો હોત ને હા આખું કેરેટ ભરે. પછી આજ તો 40 કિલા લઈ આવશું. કેરી ખાવા માંડો કા? ખાવાની હોય ને. સિંગ વટાણાના ડબરા ભાઈ, સિંગ વટાણાના ડબરા ભરી લીધો. હવે છોકરાને ખાવાની મજા આવશે. કોના હાટું લાવ્યો? કોના હાટું? કોના હાટું? બાપા હાટું લાવ્યો. સંદીપ છે ને એ ગયા છે ખડ લેવા. એને કે હાલ્યો કે પેલા તમે કે સિંગ વટાણા ખાઈ લો. અમારે છે ને અટાણમાં બધા હવે સિંગ વટાણા ખાવાનું કરવું ચાલુ. પેલા કેરી ખાધી, હવે સિંગ વટાણા ખાય. અમારે ઘેર છે ને આવું જ હોય, મોજ મસ્તી કરવાની, ખાઈ લેવાનું, જલસા કરવાના, એવી રીતનું હોય. તો હાલો હવે છે ને ખડથી આપણે દાબો નાખવાનો છે. તો ખડ લેવા ગયા સંદીપ. જો કા સંદીપ ખડ લઈ આવે. આ બધું હજી ખુલ્લું છે. રેડી. તો આ દાબામાં છે ને ઓલું ઢાંકવાનું છે ને ગોદડું ઢાંક દઈ ને પછી છે ને 4-5 દિવસ છે ને હવે અડવાનું જ નહીં, આને ખોલવાનું જ નહીં. પછી છે ને આપણે ખોલવાનું એટલે મસ્ત પાકી જાય. તો અત્યારે તો છે ને આવી રીતે દાબો નાખી દીધો છે. અને દાબો એવી રીતે નાખવાનો હોય ને કે આખી કેરી પાકી જાય ને અડધી નો પાકે ને આખી પાકી જાય, એવી રીતનો છે ને આપણે દાબો નાખવાનો હોય. નકર અમુક લોકો તો છે ને ડુંગળી નાખીને પણ પકાવે અને કેરેટમાં પણ પકાવે. અમે તો છે ને આવી રીતે દાબો નાખીએ વેરે. તો હાલો કેરીનો દાબો નાખી દીધો, એમાં પેક કરી દીધું. હાલો હવે આને ઢાંકવાનું છે. હવે ગોદડું લઈને આવી. હાલો તો હવે છે ને ગોદડું હવે ઢાંકી દેવાનું છે. ગોદડું લીધું ને હવે આ ગોદડું છે ને આપણે ઢાંકી દીધું. લ્યો રેડી. ફટાફટ હવે વાળી નાખીએ ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. હવા ન લાગે ને પેક કરી દો. સંદીપે નાખી દીધો મસ્ત મજાનો દાબો. તાર બાપા ન ખાધા ને સિંગ વટાણા, હજી કામ કરે બટા. બસારા દાબો નાખી લઈને હાથ ને હારા. કેરીનો દાબો તો નાખી દીધો, પણ કેરીનો શું ભાવ છે એ હાલો હવે તમને કહી દઈ. તો અહીંયા વધારે ભાવ છે કે ઓછો ભાવ છે એ હવે તમારે સાંભળીને કહેવાનું છે કે અહીંયા અમારે હા ઓછો ભાવ છે કે વધારે. સંદીપ કેરીનો શું ભાવ છે? મોવાના યાર્ડમાં કેરીનો 1000 થી માંડીને 1500-1600 સુધી ભાવ છે. 1600-1700 સુધી મારી કેરીનો. હું 1400 ની મણ લાવ્યો. અમે 1400 ની મણ લાવ્યા છે કેરી. અને આપણે કેટલા મણ લાવ્યા? 1.5 મણ લાવ્યા. તો અમે છે ને 1.5 મણ લાવ્યા છે ને 1400 રૂપિયાની ભાવથી અમે કેરી લાવ્યા છે. 1400 ની મણ. પછી પાછા 8-10 દી પાછી લઈ આવશું. પછી પાછી લઈ આવશું. તો ટેસ્ટિંગ કરવા હાટો આવી લાવ્યા છે. તો એટલે કેરી લાવ્યા ને આ કેરીનો એટલો ભાવ હતો. તો હવે વધારે છે કે ઓછો છે એ તમારે કમેન્ટ કરવાનું છે. તમારે કેટલો ભાવ છે ના કેરીનો મણનો એ કમેન્ટ કરજો. હા છે જ ને સંદીપ? એ તો સિટી પ્રમાણે ભાવ અલગ અલગ હોય. એવું હોય છે ને. સંદીપ ગયા છે કામે અને હાલો હવે અમે કામે લાગી જઈએ. તમને બધાને ખબર છે કે મારા બાને કૂતરું કેવડ્યું હતું. તો કૂતરું કેવડ્યું હતું ને એટલે માનતા પણ હતી. તો આજે છે ને માનતા પણ પૂરી કરવા જવાની છે. કેમ કે મારા બાને હવે સારું થઈ ગયું અને ઇન્જેક્શન પણ છે ને દેવરાવી દીધા. હવે એક બાકી છે. 15 દિવસ પછી છે ને એક ઇન્જેક્શન હતું. તો આજે દેવરાવા જવાના છે. અને અત્યારે બેન કરે છે ચોખાનો કહાર. તો કહાર અમારે કરવાનો હોય કા બેન? તો બેન છે ને ભવડે છે ને ચોખાનો છે ને કહાર હાવ આમ લોટ જેવો થાય ને એવી રીતે દળવાનો હોય. તો બેન દળે છે ચોખા. આજ જવાનું છે માનતા પૂરી કરવા કા? હવે તો કરી નાખાય ને તો જ્યાં સુધી કહાર ન કરે ત્યાં સુધી બાન ચોખા ન ખવાય કે નાળિયેર ન ખવાય. હા તો પછી કરી નાખીએ તો એને ચોખા ખાવાય તો ખવાય. હા એ વાત છે. હોય તો ખવાય એમ. દાળ ભાત એટલે આજ જાય છે કા? શરીર પર વજન નાખીએ ને કહાર કરી નાખીએ તો એ આપણું એક એમ કે થઈ ગયું એમ. હા એ વાત સાચી છે. તો આ છે ને ચોખા દળાય છે ને માનતા પૂરી કરવા
જવાના છે મારા બા ને ઈ ને ઇન્જેક્શન એક બાકી છે ને તો ઈ પણ આજ હારર દેવરાવતા જાહે તો હવે આગળ થોડીક વારમાં જ મારા બા ની બધા જવાના છે મોવા કોઈ લઈને જાતું બા જ ના પાડે મને કે તમારે ને આવું નહીં મને પણ બા ના પાડે બા ને કે ને હું શું કરું બા જ મને ના પાડે જો કે ને તમારે ને જવાનું એટલે આમ જો એમ ન કરાય ભાઈ કેટલું દાજે મારું કેટલું દાજે મારું કાન્યાનું બાપા મારે ને આવવાનું હો ભાઈ જાઓ હો તમે હલો બાય હા આ બધાય જો હવે જાય છે મોવા બાય ટાટા ના કવરાવતો ને હો ભાઈ હા કહાર લીધો બા તો હાલો મારા બા ની જાય છે એ હા યતાસભાઈ ને મૂકતા જાય અહીંયા બધા ભાઈ વૈયા ગયા છે ને અમારે યતુભાઈ અહીં ઘેર છે બેન અમારે ટીવી જોઈ તો આવી રીતનું છે ને બસ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા